टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, હું જનક દવે. ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. વિદેશમાં સ્થાયી થવાની વાત આવે ત્યારે ભારતીયોના મનમાં સૌથી પહેલાં બે જ દેશોના નામ આવે છે અને આ દેશમાં છે અમેરિકા અને કેનેડા. અત્યારે કેનેડામાં વસતા લાખો ભારતીયોના ભવિષ્ય પર જોખમની તલવાર લટકી રહી છે. સ્થિતિ એવી સર્જાઈ છે કે 10 લાખથી પણ વધુ ભારતીયોએ ઘર વાપસી કરવી પડશે. દર્શક મિત્રો, ગયા વર્ષે તમે અમેરિકામાં ચોંકાવનારા દ્રશ્યો જોયા હશે. ગેરકાયદે રહેતા લોકોને પકડવા માટે ત્યાં એક જોરદાર ઝુંબેશ ચલાવવામાં આવી હતી. લોકોને હાથકડી પહેરાવીને દેશની બહાર હાંકી કાઢવામાં આવતા હતા. આગામી સમયમાં કેનેડામાં પણ બિલકુલ આવી જ સ્થિતિ તમને જોવા મળી શકે અને એની સૌથી મોટી અને માઠી અસર આપણા ભારતીયોને જ થવાની છે. કેનેડાના પીએમ માર્ક કાર્નીએ ઇમિગ્રેશનના નિયમોમાં એવા ધરખમ ફેરફારો કર્યા છે કે જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. આ નવા કાયદાઓને કારણે લાખો લોકોની વર્ક પરમિટ જોતામાં એક્સપાયર થઈ જશે. જે ઝડપ અને જે સ્તરે આ પરમિટો રદ થઈ રહી છે તેવું કેનેડાના આધુનિક ઇતિહાસમાં ક્યારેય જોવા મળ્યું નથી. તો હવે સવાલ એ છે કે આ લાખો ભારતીયોનું શું થશે? શું તેઓ કેનેડામાં ટકી શકશે કે પછી તેમણે પણ અમેરિકાને જેમ પરાણે વિદાય લેવી પડશે? ઇમિગ્રેશન, રેફ્યુજી એન્ડ સિટીઝનશીપ કેનેડા પાસેથી મળેલા ચોંકાવનારા આંકડા મુજબ વર્ષ 2025ના અંત સુધીમાં આશરે 10.5 લાખ વર્ક પરમિટ એક્સપાયર થઈ ગઈ છે. મુશ્કેલી અહીં જ નહીં અટકતી. વર્ષ 2026માં પણ બીજી 9,27,000 પરમિટ એક્સપાયર થવાની પૂરેપૂરી સંભાવના છે. કેનેડાના મિસિસાઉગા શહેરમાં રહેતા ઇમિગ્રેશન કન્સલ્ટન્ટ કન્વર સેરાએ આ ડેટા મેળવ્યો છે. તેમણે સ્પષ્ટ ચેતવણી આપી છે કે કેનેડાના ઇતિહાસમાં ક્યારેય આટલા મોટા સ્તરે પરમિટો રદ નથી થઈ. હવે આની ગંભીરતા તમે સમજો. જો કોઈ વ્યક્તિની વર્ક પરમિટ એક્સપાયર થઈ જાય તો એ જ ક્ષણે તે પોતાનું લીગલ સ્ટેટસ ગુમાવી દે છે. એટલે કે તેણે તાત્કાલિક કામ છોડી દેવું પડે અને તે કાયદેસર રીતે ત્યાં રહી શકતો નથી. પીઆર મેળવવા માટે કે વર્ક પરમિટ રિન્યૂ કરવા માટે માત્ર 90 દિવસનો જ સમય આપવામાં આવે છે. પરંતુ પીએમ માર્ક કાર્નીએ પોલિસીમાં એવો તો કડક ફેરફાર કર્યો કે હવે વર્ક પરમિટ રિન્યૂ થવી લગભગ અશક્ય જેવી બની ગઈ છે. કેમ કે અરજી પર નિર્ણય લેવાતા મહિનાઓ લાગી જાય છે. ટૂંકમાં કહીએ તો કેનેડાનો હવે સ્પષ્ટ ઇશારો છે કે તે વધુ વિદેશીઓને પોતાના દેશમાં સેટલ કરવા માંગતું નથી. જે કેનેડાએ એક સમયે વિદેશીઓ માટે લાલ જહાજમ બિછાવી હતી તે જ કેનેડાને હવે જરૂરિયાત પૂરી થઈ ગયું એમ લાગે. એટલે જ હવે પરાણે વિદેશીઓને દેશ છોડવા પર મજબૂર કરવામાં આવી રહ્યા છે. કેનેડાની ગાડી અત્યાર સુધી ભારતીય વિદ્યાર્થીઓ અને કામદારોના જોરે દોડતી હતી, પણ હવે સમય બદલાયો છે. કેનેડામાં ટેમ્પરરી વર્કર્સ અને વિદ્યાર્થીઓમાં ભારતીયો બેકબોન એટલે કે કરોડરજ્જુ સમાન છે. પણ હવે આ જ કરોડરજ્જુ પર થોડું વજન વધવાનું છે. ખૂબ જ અફરાતફરી મચવાની છે. તમે વિચાર કરો કે 2026ના પહેલા ત્રિમાસિકમાં જ લગભગ 3.15 લાખ પરમિટ એક્સપાયર થવાની સંભાવના છે, જેની સામે 2025ના છેલ્લા ત્રિમાસિકમાં 2.91 લાખ પરમિટ એક્સપાયર થઈ ગઈ. તમે વિચારો કે જ્યારે લાખો લોકોની પરમિટ એકસાથે પૂરી થતી હોય ત્યારે એરપોર્ટ પર કેવી લાઈનો લાગશે. ઇમિગ્રેશન ઓફિસમાં ફોનનો મારો ચાલશે. પીઆર માટેની રીતસરની દોડધામ થશે. કન્વર સેરાના તાજેતરના અંદાજ મુજબ કેનેડામાં લગભગ 20 લાખ લોકો એવા હશે કે જેમના પાસે રહેવા માટે કોઈ લીગલ ડોક્યુમેન્ટ્સ નહીં હોય. સૌથી ચિંતાની વાત એ છે કે આ 20 લાખમાંથી અડધ એટલે કે 10 લાખ તો માત્ર ભારતીયો જ હશે. અહીં વાત ગેરકાયદે રહેતા લોકોની થઈ રહી છે. સેરા કહે છે કે આ તો માત્ર એક સાવચેતી ભર્યો અંદાજ છે, એટલે કે અસલી આંકડો આનાથી પણ મોટો હોઈ શકે. આવું થવાનું કારણ એ છે કે કેનેડામાં હવે વર્ક પરમિટ રિન્યૂ કરાવી કે પીઆર મેળવવી એ લોઢાના ચણા ચાવવા જેવું થઈ ગયું. કાયદેસર રહેવાના રસ્તાઓ સાંકડા થઈ ગયા છે, જેના કારણે લોકો મજબૂરીમાં ગેરકાયદે પણ રહી શકે છે.
કેનેડામાં જિંદગી જીવવાના સપના પાછળની અસ્થિ અને કડવી સચ્ચાઈ હવે સપાટી પર આવી રહી છે. ગ્રેટર ટોરેન્ટો એરિયાના બ્રામ્પટન અને કેલેડોન જેવા વિસ્તારોના જંગલોમાં અત્યારે વિચિત્ર દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જે લોકો પાસે હવે રહેવા માટેનો કોઈ કાયદેસર આધાર બચ્યો નથી તેઓ હવે ખુલ્લા આકાશ નીચે ટેન્ટ બાંધીને રહેવા મજબૂર બન્યા છે. વિઝાની મુદત પૂરી થઈ ગઈ હોય એટલે કાયદેસર નોકરી તો ના જ મળે, પણ ભૂખ તો લાગવાની છે. આથી આવા ભારતીયો હવે કેશમાં કામ કરી રહ્યા છે. તેમના કામની ક્યાંય કોઈ સરકારી ચોપડે એન્ટ્રી થતી જ નથી. મજબૂરીનો ફાયદો ઉઠાવીને દુકાનદારો કે કંપનીઓ તેમને નક્કી કરેલા દર કરતાં ખૂબ જ ઓછા પગારે રાખે છે. આ એક એવું અંડરગ્રાઉન્ડ નેટવર્ક બની ગયું છે જ્યાં શોષણ સિવાય કશું જ નથી. હદ તો ત્યારે થાય છે કે જ્યારે દલાલો લીગલ સ્ટેટસ અપાવવા માટે અજીબો ગરીબ રસ્તાઓ શોધે છે. અત્યારે કેનેડામાં કાગળ પરના લગ્નોનો વેપાર મોટો ચાલી રહ્યો છે. કેનેડિયન નાગરિકો સાથે ભારતીયોના ખોટા લગ્ન કરાવી દેવામાં આવે છે. બદલામાં કેનેડિયન નાગરિકને મોટી રકમ આપવામાં આવે છે. ગેરકાયદે રહેતી વ્યક્તિને એના બહાને લીગલ સ્ટેટસ મેળવવાની આશા જાગે છે. જો તમે પણ કેનેડા જઈને સેટલ થવાના સપના જો જોઈ રહ્યા હો તો હવે જરા થોભી જજો. માર્ક કાર્નીની સરકારે ઇમિગ્રેશન પોલિસીમાં એવો યુટર્ન લીધો છે કે હવે ત્યાં એન્ટ્રી મેળવવી લોઢાના ચણા ચાવવા જેવી બની જશે. છેક 2028 સુધી કેનેડાએ વિઝા માટેના નિયમો એકદમ કડક કરી દીધા છે. વર્ષ 2026માં PR આપવાનો ટાર્ગેટ ઘટાડીને માત્ર 3.80 લાખ કરી દેવાયો છે. માત્ર આટલા લોકોને વિઝા મળશે. વિદેશી વિદ્યાર્થીઓ અને વિદેશી ટેમ્પરરી વર્કર્સની સંખ્યામાં ધરખમ ઘટાડો કરવાનો નિર્ણય લેવાયો છે. ખાસ કરીને સપ્ટેમ્બરમાં ટેમ્પરરી ફોરેન વર્કર્સ પ્રોગ્રામમાં કરવામાં આવેલા ફેરફારો મોટાભાગના લોકો માટે મુશ્કેલી ઊભી કરશે. અત્યારે કેનેડાની કુલ વસ્તીમાં બિનકાયમી રહેવાસીઓનો હિસ્સો 7% જેટલો છે, જેને કાર્ની સરકારે 2027ના અંત સુધીમાં ઘટાડીને 5% કરવાનો મક્કમ નિર્ધાર કર્યો છે. તો સવાલ એ છે કે કાર્ની સરકાર આવું કેમ કરી રહી છે? PM કાર્નીનું માનવું છે કે હવે કેનેડાને વ્યવસ્થિત ઇમિગ્રેશનની જરૂર છે. વધુ પડતા વિદેશીઓના કારણે ઘરોના ભાડા અને કિંમતો આકાશે પહોંચી ગયા છે. સાથે જ તેમને ખૂબ જ સુવિધાઓ પણ આપવી પડે છે, જેના લીધે જ ખૂબ ખર્ચો થઈ જાય છે. સરકાર એમ પણ ઈચ્છે છે કે સૌથી પહેલાં સ્થાનિક લોકોને જ નોકરીઓ મળે. કેનેડાની જેમ અમેરિકા પણ ભારતીયો માટે દરવાજા બંધ કરવા માંગે છે. થોડા સમય પહેલાં ટ્રમ્પે H-1B વિઝા અરજીઓ માટે $1 લાખ ફીની ઘોષણા કરી હતી. ભારતીય કર્મચારીઓની ભરતી કરવી અમેરિકન કંપનીઓ માટે ખર્ચાળ પુરવાર થઈ. વિઝા ફી $2,000 થી $5,000 વચ્ચે હતી, જે વધારીને સીધી $1 લાખ કરી દેવામાં આવી. આ H-1B વિઝાનો સૌથી વધુ લાભ ભારતીયોને જ મળ્યો છે. ગયા વર્ષે 71% વિઝા તો ભારતીયોને જ મળ્યા હતા, જેના પછી 11.7% સાથે ચીનનો નંબર બીજા નંબરે હતો. ટ્રમ્પ સરકાર કહે છે કે વિદેશી વર્કર્સ અમેરિકનોની ઓછા પગારની નોકરીઓ ખાઈ રહ્યા છે. આ વાતમાં આમ તો કોઈ જ સચ્ચાઈ નથી. ભારતીયો જ અમેરિકાની ટેક ઇન્ડસ્ટ્રીને ચલાવી રહ્યા છે. તો કંઈ ઓછા પગારની નોકરી કરતા નથી, બલકે ડિજિટલાઇઝેશન, AI, ક્લાઉડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ચિપ ડિઝાઇન અને એન્ટરપ્રાઇઝ સોફ્ટવેર જેવા ખૂબ જ સ્માર્ટ કામો કરી રહ્યા છે. તમને ખોટું બોલવાની આદત છે, એ તો આપ જાણો છો. ભારતીય IT કંપનીઓને અમેરિકામાંથી કામ મળી રહ્યું છે. સોફ્ટવેર જેવા કામો મળી રહ્યા છે. હવે આ કામો ચલાવવા માટે ભારતીય IT કંપનીઓ અમેરિકામાં સેન્ટર શરૂ કરે છે. આ સેન્ટરમાં 50% થી 65% કર્મચારીઓ તો લોકલ અમેરિકન્સ જ હોય છે. એટલે કે ભારતીય IT કંપનીઓના કારણે લોકલ અમેરિકન્સની નોકરીઓ મળી રહી છે. ભારતીયો માટે કેનેડા અને અમેરિકા ધીરે ધીરે દરવાજા બંધ કરી રહ્યા છે. પ્રતિભાશાળી ભારતીયોને ફગાવીને આ દેશો ખરેખર તો પોતાના જ પગ પર કુહાડી મારી રહ્યા છે. ભારતીયો માત્ર મજૂરી કરવા નથી જતા, તેઓ ત્યાંની અર્થવ્યવસ્થા ચલાવે છે. જો ભારતીયો ધારે તો આ દેશોની પ્રોડક્ટ્સનો બહિષ્કાર કરીને તેમને તેમની જ ભાષામાં જડબાતોડ જવાબ આપી શકે છે.